તળાજા તાલુકાના અલંગથી ત્રાપજ જતા માર્ગ ઉપર આવેલા પેટ્રોલ પંપ સહિત અનેક પેટ્રોલ પંપ ઉપર આજે પણ ડીઝલની અછતને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ડીઝલ મેળવવા માટે ટ્રેક્ટર, જીપ, ટેમ્પો અને અન્ય વાહનો સાથે લોકો કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે। એક તરફ ચોમાસાની સિઝન નજીક આવી રહી છે અને ખેડૂતો વાવણી પૂર્વે પોતાના ખેતરો તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। ખેતરોમાં જેસીબી, ટ્રેક્ટર સહિતના મશીનોનો વ્યાપક ઉપયોગ થતો હોય છે, પરંતુ ડીઝલની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકો અને ખેડૂતોનું કહેવું છે કે ડીઝલના પૂરતા જથ્થાની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે, જેથી ખેતીની કામગીરીમાં વિલંબ ન થાય અને સામાન્ય જનતાને પણ હાલાકીનો સામનો ન કરવો પડે। લોકો હવે આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે। મારું નામ ઓમદેવસિંહ નટુભા ગોયલ, ગામ ભાકલ, ઘોઘા તાલુકો। 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઊભા, અમે હારે ઊભા 4 દી આવી, કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી, 5 જણા 10 જણા ડીઝલ મળે પાછું બંધ થઈને પૂરું થાય, પાછા ઘરે વ્યા દે। ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી। અત્યારે ડીઝલ મળતો નથી, બહાર એમ કહે છે ડીઝલ મળે છે, પણ ડીઝલનો સ્ટોક જ નથી આવતો। આ રાતના વારામાં બેઠા છે છતાં ડીઝલ મળતું નથી।